કાળુભા રોડ પર બનેલ આગની ઘટનાના પગલે ફાયર સેફટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કાળુભા રોડ પર આવેલ સમીર કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના અનુસંધાને ફાયર બ્રિગેડ દ્વારા શહેરના અલગ અલગ કોમ્પ્લેક્સ ખાતે ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। इंडोर विभाग काही कार्यरत होते, जस्ट ओपनिंग ओपीडी विभाग चालू केलो। બધે કેપ લગાડેલી છે અંદર। हाँ ये तो समझी गयो कि ओलो डस्ट ना लीधे अलार्म ना वागे એટલે પણ પછી પાછું રિમૂવ કરાવી તો કોઈ ઇશ્યુ ના થાય અંદર જ છે। ચાલુ કર્યું કવર્ટિંગ ચાલુ છે, ઇન્ડોર કે કઈ ચાલુ મારું નામ હર્ષ ભોજાણી, સબ ફાયર ઓફિસર, ભાવનગર એન્ડ ફાયર ઇમરજન્સી સર્વિસીસ। અત્યારના ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કુલ 2 ટીમ અલગ અલગ એરિયામાં બધા જ હોસ્પિટલ ચેકિંગમાં હાથ ધરવામાં આવ્યા છે। તેમાં હોસ્પિટલમાં બેઝમેન્ટ હોય તો તેમાં બેઝમેન્ટમાં જરૂરિયાત કરતાં વધારે જો સામાન એ લોકોએ સ્ટોર કર્યો હોય તો તેમને તાત્કાલિક દૂર કરવાની નોટિસ અને ફાયર સિસ્ટમ ચેક કરવામાં આવી રહી છે કે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં।